ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બૃહસ્પતિ દેવની કથા સાંભળીશું. બૃહસ્પતિ દેવની કથા જે ગુરુવારના દિવસે આવે છે. બૃહસ્પતિ દેવ દેવતાઓના ગુરુ પણ છે અને એક ગ્રહ પણ છે. આ વાર્તા સાંભળવાથી વાંચવાથી બૃહસ્પતિ દેવની કૃપા થાય છે. તો બોલો ભગવાન બૃહસ્પતિ દેવની જય, ભગવાન વિષ્ણુની જય. બ્રાહ્મણ અને તેની પુત્રીની આ કથા છે. બહુ સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તે તેની પત્ની સાથે રહેતા હતા અને ધાર્મિક વૃત્તિના પણ હતા અને તેને કોઈ સંતાન પણ હતું નહીં. એ બ્રાહ્મણ રોજ નાહી ધોઈને મનથી દેવતાની પૂજા કરતા, ભગવાનની પૂજા કરતા અને રોજ સંતાનની માંગણી કરે. પણ બ્રાહ્મણની પત્ની એનાથી વિરુદ્ધ બહુ આળસુ હતી. એ તો કોઈ દિવસ સવારમાં નાહી ધોવે નહીં અને ના પૂજા પાઠ કરે. તેની પત્નીની આવી આદતથી બ્રાહ્મણ પણ દુઃખી રહેતા હતા. બ્રાહ્મણના ધાર્મિક ગુણોથી તેના ઘરમાં જલ્દી સંતાનના રૂપમાં એક પુત્રીએ જન્મ લીધો. તેની પુત્રી પણ બ્રાહ્મણની જેમ ધાર્મિક હતી. જેમ જેમ એ દીકરી મોટી થઈ રહી હતી તેમ તેમ તેનું મન પણ પૂજાપાઠમાં વધારે લાગવા લાગ્યું. તે નાની છોકરી પણ ભગવાનમાં બહુ માનતી. એ રોજ સવારે ઉઠીને નાહી ધોઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે, જપ કરે. આનાથી બ્રાહ્મણના ઘરમાં સુખ આવવા લાગ્યું. ઘરની ગરીબી દૂર થતી ગઈ. રોજ પૂજા પાઠ કર્યા પછી તે દીકરી નાની રોજ સ્કૂલે જતી, ભણવા જાતી અને ભણવા જાતી ત્યારે જતાં હાથમાં મુઠ્ઠી જવ ભરીને લઈ જતી અને સ્કૂલે જવાના રસ્તામાં વેરતી જતી હતી. જ્યારે સ્કૂલથી પાછી ઘરે આવે તો જે એણે જવ વેર્યા હોય રસ્તામાં એ સોનાના થઈ જતા હતા અને એ છોકરી પછી તે સોનાના જવને ઉઠાવીને ઘરે લઈ આવતી હતી. તો તેની માતા એને એમ કહે કે બેટા, સોનાના જવ સાફ કરવા માટે સોનાનું સુપડું પણ હોવું જોઈએ ને. બ્રાહ્મણની દીકરીને તેની માતાની વાત ઠીક લાગી, સાચી લાગી. તો પછી તેના આગળના ગુરુવારે એ દીકરીએ બૃહસ્પતિ દેવ પાસે સોનાનું સુપડું માંગ્યું. બ્રાહ્મણની દીકરી દર ગુરુવારે પૂરા વિધિ વિધાનથી બૃહસ્પતિ દેવની પૂજા કરતી હતી અને એટલે જ પ્રસન્ન થઈને ભગવાન બૃહસ્પતિ દેવે તેની બધી ઈચ્છા પણ પૂરી કરતા હતા અને આમ સોનાના સુપડાની પ્રાર્થનાને પણ એમને સ્વીકાર કરી લીધી. બીજા દિવસની જેમ પૂજા પાઠ કરીને ઊભી થઈ અને સ્કૂલે ગઈ અને રસ્તામાં જવના દાણા એ દીકરી વેરતી ગઈ અને સ્કૂલેથી પાછી આવતી વખતે જ્યારે તે જવના દાણા સોનાના વીણતી હતી તો તેને સોનાનું સુપડું પણ ત્યાં મળી ગયું. સોનાનું સુપડું લઈને તે ઘરે આવી અને તેની માતાએ સોનાના જવને સાફ કર્યા. એક દિવસ આવી રીતે બ્રાહ્મણની દીકરી ઘરની બહાર બેસીને સોનાના સુપડામાં જવ સોનાના સાફ કરતી હતી સોનાના સુપડાથી. ત્યારે તેના ઘરની સામેથી એક રાજકુમાર નીકળી રહ્યો હતો. એ દીકરીના ઘરના સામેથી રાજકુમાર બ્રાહ્મણની દીકરીને જોતા તેના પર મોહી ગયો. જ્યારે એ તેના મહેલે પહોંચ્યો તો બ્રાહ્મણની દીકરીના મોહમાં, એના પ્રેમમાં તેને ખાવા પીવાનું છોડી દીધું. જ્યારે રાજાને એ વાતની ખબર પડી કે રાજકુમાર બીમાર થઈ ગયા છે તો રાજકુમારને એનું કારણ પૂછ્યું કે ખાવા પીવાનું છોડવાનું કારણ શું છે. તો રાજકુમારે તેના મનની બધી જ વાત એના પિતા રાજાને કહી. બીજા જ દિવસે રાજા તેના મંત્રી સાથે તે બ્રાહ્મણના ઘરે ગયા અને બ્રાહ્મણ સામે તેની દીકરીના લગ્ન એના પુત્ર રાજકુમાર સાથે કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. રાજાનો પ્રસ્તાવ સાંભળી બ્રાહ્મણ તો ઘણા ખુશ થયા. તેણે તો તરત જ વિવાહ માટે હા કહી દીધી. દીકરી પણ રાજી થઈ ગઈ. થોડા સમયમાં રાજકુમાર અને બ્રાહ્મણની દીકરીના લગ્ન પણ થઈ ગયા. આ બાજુ લગ્ન પછી બ્રાહ્મણની દીકરી તેના સાસરે ચાલી ગઈ. આ બાજુ બ્રાહ્મણ પિતા એ દીકરીના પિતાના ઘરે ફરીથી ગરીબી આવવા લાગી. એ બ્રાહ્મણ ફરીથી ગરીબ થવા લાગ્યા. તેના ખરાબ દિવસો ફરીથી પાછા શરૂ થઈ ગયા. એકવાર બ્રાહ્મણ તેની દીકરીને મળવા માટે તેના સાસરે આવે છે. પિતાની આવી દશા જોઈ, આવી હાલત જોઈ એને બહુ દુઃખ થયું. પછી તેણે બહુ બધું ધન આપ્યું એના પિતાને અને વિદાય કર્યા. દીકરીનું આપેલું ધન તો થોડાક જ દિવસમાં પૂરું થઈ ગયું અને બ્રાહ્મણ તેની ગરીબી દરિદ્રતાના કારણે દુઃખી થઈ ગયા. બ્રાહ્મણ ફરીથી એની દીકરીને મળવા માટે મહેલ ગયા અને તેણે તેની દીકરીને બધી સમસ્યા કહી. પોતાના ગરીબ બ્રાહ્મણ પિતાની વાત સાંભળીને તેની દીકરી બોલી, પિતાજી,
તમે કાલે માને લઈને આવજો મારી પાસે. હું તેમને બૃહસ્પતિ દેવના વ્રત ઉપવાસ પૂજન વિધિ કહીશ. બ્રાહ્મણે એવું જ કર્યું. બીજા દિવસે તેની પત્નીને લઈને મહેલ દીકરીને ઘરે મળવા આવ્યા. દીકરીએ તેની માતાને બહુ સમજાવ્યું કે માં, તમને આળસ તમારે ત્યાગી દેવી જોઈએ. તમારે આળસ ત્યાગીને સવારે સ્નાન કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. પણ બ્રાહ્મણની પત્નીએ તેની દીકરીની એક પણ વાત ન સાંભળી. એ હજી પણ પહેલાંની જેમ જ રહે છે. માની આવી આદતથી દુઃખી થઈને એક દિવસ તેની દીકરીએ તેની માને એક રૂમમાં બંધ કરી દીધી અને જબરજસ્તીથી સવારમાં સ્નાન કરાવડાવ્યું અને ભગવાન વિષ્ણુની પૂજા કરાવડાવી. આમ કરવાથી તેની માની બુદ્ધિમાં સુધારો થયો. બીજા જ દિવસે બ્રાહ્મણની પત્ની સવારે વહેલી ઉઠીને સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગે છે અને સાથે સાથે તેની દીકરીના કહ્યા અનુસાર દરેક ગુરુવારના દિવસે ઉપવાસ પણ કરવા લાગી. આમ કરવાથી બૃહસ્પતિ દેવ ખૂબ જ પ્રસન્ન થયા, ખૂબ ખુશ થયા અને તેની બધી જ ગરીબી અને સમસ્યાઓ, સંકટ, કષ્ટ દૂર કરી દીધા. પછી એ સુખી અને સંપન્ન જીવન જીવવા લાગ્યા. આ વ્રતના પ્રભાવથી મૃત્યુ પછી બ્રાહ્મણ અને તેની પત્ની સ્વર્ગવાસ થયા. સ્વર્ગમાં એને સ્વર્ગનો દરવાજો મળ્યો. તો બોલો વિષ્ણુ ભગવાનની જય, બૃહસ્પતિ દેવની જય. બીજી એક કથા છે બૃહસ્પતિ દેવની, ખૂબ સરસ. ભારત વર્ષમાં એક પ્રતાપી અને દાની રાજા રાજ્ય કરતા હતા. તે દરરોજ ગરીબ બ્રાહ્મણોને, દિન દુઃખીની સહાય કરતા હતા. પણ આ વાત રાજાની પત્નીને જરા પણ ગમતી નહોતી. એ એવું વિચારતી કે મારો પતિ આખો દિવસ રાત દાન જ કર્યા કરે છે. રાણીએ ક્યારેય કોઈ ગરીબને દાન નહોતું આપ્યું અને ન ભગવાનની કોઈ દિવસ પૂજા કરી હતી અને રાજાને દાન દેવા માટે હંમેશા એ ના કહેતી હતી. એક દિવસની વાત છે, રાજા શિકાર કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા હતા અને એ સમયે રાણી મહેલમાં એકલી હતી. એ જ સમયે બૃહસ્પતિ દેવ સાધુના વેશ ધારણ કરી રાજાના મહેલ ભિક્ષા લેવા માટે ગયા. સાધુ મહારાજે રાણી પાસે ભિક્ષા માંગી, પણ રાણીએ ના કહી દીધી અને કહેવા લાગી કે સાધુ મહારાજ, હું તો આ દાન પુણ્યથી બહુ હેરાન થઈ ગઈ છું, ધરાઈ ગઈ છું. મારો પતિ તો બધું જ ધન લૂંટાવ્યા જ કરે છે. મારી ઈચ્છા એ જ છે કે મારું બધું જ ધન નષ્ટ થઈ જાય. ના ધન રહેશે અને ના મારો પતિ નિર્ધનોને લૂંટાવશે, ના દાન પૂર્ણ કરશે. બસ મારી આવી જ ઈચ્છા છે. રાણીની વાત સાંભળીને સાધુ મહારાજ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું, દેવી, તું તો બહુ વિચિત્ર છો. ધન, દોલત, સંતાનનો તો બધાની જ ઈચ્છા હોય છે. પુત્ર અને લક્ષ્મી તો પાપીના ઘરે પણ હોવા જોઈએ. જો તારી પાસે વધારે ધન છે તો ભૂખ્યાને ભોજન ખવડાવ, તરસ્યા માટે પાણીની પરબ બંધાવડાવ. નિર્ધન છે એને ધન અપાવનાર. જે નિર્ધન છે એમના ઘરે કુંવારી કન્યા છે જેના એ લગ્ન નથી કરાવી શકી રહ્યા, તો તેની મદદ કરો. આમ ઘણા બધા કામ છે ધર્મના, ધન દાન પૂર્ણ કરવાના. આમ કરવાથી તારું યશ, કીર્તિ વધશે અને પરલોકમાં ફેલાશે. પરંતુ રાણી પર તો ઉપદેશનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. એ બોલી, મહારાજ, તમે મને કંઈ સમજાવો નહીં. હું આવું ધન નથી ઈચ્છતી જે બધી જગ્યાએ લૂંટાવ્યા કરું, વેચ્યા કરું. સાધુ મહારાજ બોલ્યા, જો તારી એવી જ ઈચ્છા છે ને તો તારી ઈચ્છા જરૂર પૂરી થશે. તું એવું કરજે, ગુરુવારને ઘરને લીપી નાખજે પીળી માટીથી. તારું માથું ધોઈને સ્નાન કરજે, સાબુ દઈને કપડાં ધોજે. આમ કરવાથી તારું બધું જ ધન નષ્ટ થઈ જશે. આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. સાધુ મહારાજે જેવું કહ્યું હતું તેવું જ રાણીએ કર્યું, બિલકુલ એવું જ કર્યું. માત્ર 3 ગુરુવારમાં જ એનું બધું જ નષ્ટ થઈ ગયું. 3 જ ગુરુવાર થયા હતા કે તેનાથી તેની બધી જ ધન સંપત્તિ નષ્ટ થઈ ગઈ. ભોજન માટે રાજાનો પરિવાર તરસવા લાગ્યો. આમ ઘણા કષ્ટ સહન કરવા પડ્યા. સમય ઘણો વીતવા લાગ્યો. ત્યારે એક દિવસ રાજાએ રાણીને કહ્યું કે રાણી, તું અહીં રહે, હું ક્યાંક બીજા દેશમાં જાઉં છું, કેમ કે અહીં બધા લોકો મને ઓળખે છે, માટે હું અહીં નાનું મોટું કામ ન કરી શકું. આમ કહીને રાજા કમાવા માટે બીજા દેશમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને જંગલમાં લાકડા કાપીને વેચતા હતા. લાકડા કાપીને લાવતા અને શહેરમાં વેચતા હતા. આવી રીતે તેનું જીવન વ્યતીત તે રાજા કરવા લાગ્યા હતા. આ બાજુ રાજાના પ્રદેશ ગયા પછી રાણી તો દુઃખી રહેવા લાગી. એકવાર રાણી અને દાસીને 7 દિવસ સુધી ભોજન વગર રહેવું પડ્યું હતું. અન્નનો દાણો નહીં ઘરમાં. તો રાણીએ એની દાસીને કહ્યું કે હે દાસી,
તું એમ કર, પાસેના નગરમાં મારી એક બહેન રહે છે, એ બહુ ધનવાન છે. તું એની પાસે જા અને કંઈક થોડું માંગીને લઈ આવ, જેનાથી આપણું થોડા દિવસનું ગુજરાન ચાલી જાય, આપણે બંને ખાઈ પી શકીએ. રાણીની વાત સાંભળીને દાસી રાણીના બહેનની ઘરે ગઈ પાસેના નગરમાં. જે દિવસે રાણીની દાસી બહેનના ઘરે ગઈ હતી, તો તે દિવસે બહેનને ગુરુવારનો દિવસ હતો તે દિવસે, અને એ દિવસે રાણીની બહેનને ગુરુવાર બૃહસ્પતિ દેવનું વ્રત હતું, એટલે તે બૃહસ્પતિ દેવની કથા સાંભળી રહી હતી. દાસીએ રાણીની બહેનને તેની બહેનનો સંદેશ આપ્યો, પણ રાણીની મોટી બહેને કોઈ જવાબ આપ્યો નહીં. જ્યારે દાસીને રાણીની બહેન પાસેથી કોઈ ઉત્તર ન મળ્યો, તો એ વિચારીને બહુ દુઃખી થઈ, અને તેને ગુસ્સો પણ બહુ આવ્યો કે રાણીની બહેને તેને કોઈ જવાબ ન આપ્યો. પછી ઉદાસ મનથી તે દાસી રાણી પાસે પાછી આવી ગઈ. ઉદાસ મનથી આવી અને રાણીને બધી વાત કરી કે આ સાંભળી રાણીએ તેના ભાગ્યને દોષ દીધો. આ બાજુ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી અહીં આવી હતી, પણ મેં એની સાથે કોઈ વાત ન કરી, એટલે તે બહુ દુઃખી થઈ છે. આમ વિચારીને તે પૂજા સમાપ્ત કરીને તેની બહેનના ઘરે આવી અને કહેવા લાગી, બહેન, હું બૃહસ્પતિવારનું વ્રત કરી રહી હતી અને કથા સાંભળી રહી હતી. તારી દાસી મારા ઘરે આવી હતી, એ સમયે હું કથા સાંભળતી હતી, પરંતુ જ્યાં સુધી કથા ચાલે ને ત્યાં સુધી ન ઊભું થવાય કે ન બોલાય, માટે હું તારી દાસીને કંઈ જવાબ ન આપ્યો, હું કંઈ બોલી નહીં. કહો, મારા ઘરે દાસી કેમ આવી હતી? પરંતુ દાસીએ કંઈ જવાબ ન આપ્યો. પણ રાણી બોલી કે બહેન, તારાથી હું શું છુપાવું? મારા ઘરે ખાવા માટે અનાજ નથી. આમ બોલતા બોલતા રાણીની આંખો ભરાઈ ગઈ, રડવા લાગી. તેણે દાસી સહિત પાછલા 7 દિવસ ભૂખી રહેવાનું વૃત્તાંત સંભળાવ્યો, વાત કરી. તેની બહેનને કહી. રાણીની વાત સાંભળીને તેની મોટી બહેન બોલી, બહેન, ભગવાન બૃહસ્પતિ દેવ બધાની જ મનોકામના પૂરી કરે છે, એ બધાને જ સુખ આપે છે. જો તારા ઘરમાં કદાચ ક્યાંક અનાજ રાખ્યું હોય. રાણીને તો પહેલાં વિશ્વાસ ન આવ્યો કે એવું તો કંઈ બની શકે. રાણીની બહેન કહે છે કે જો તારા ઘરમાં કદાચ ક્યાંક અનાજ પડ્યું હશે, તું તપાસ કર. થોડી વાર તો રાણી માની નહીં, છતાં પણ એની બહેનના કહેવા પર તેણે તેની દાસીને ઘરની અંદર મોકલી, તો ખરેખર અનાજનો ભરેલો એક ઘડો મળ્યો. આ જોઈ દાસી હેરાન રહી ગઈ. હવે દાસી કહેવા લાગી કે રાણીબા, જ્યારે આપણને ભોજન ન મળતું તો આપણે શું કરતા હતા? વ્રત તો રાખતા હતા, વ્રત જ કરતા હતા ને, તો કેમ ના આપણે વ્રતની કથા અને વિધિ જાણી લઈએ, જેથી આપણે પણ વ્રત કરી શકીએ બૃહસ્પતિ દેવનું. દાસીની વાત માનીને રાણીએ વ્રત વિશે પૂછ્યું, તો તેણે તેની બહેન રાણીને કહ્યું કે બૃહસ્પતિવારના વ્રતમાં ચણાની દાળ અને સૂકી દ્રાક્ષ, જેને આપણે કિસમિસ કહીએ છીએ, તે વિષ્ણુ ભગવાનનું તેનાથી પૂજન કરવું, કેળાના જળથી પૂજન કરવું અને દીવો પ્રગટાવવો અને કથા સાંભળવી અને પીળા કલરનું ભોજન પણ કરાવવું. આમ કરવાથી બૃહસ્પતિ દેવ ખૂબ જ ખુશ થાય છે. વ્રતનું પૂજન અને વિધિ બતાવી અને તેની બહેન ઘરે પાછી ત્યાંથી ચાલી ગઈ. ત્યાર પછી 7 દિવસ બાદ ગુરુવાર આવ્યો, એટલે રાણી અને દાસીએ બૃહસ્પતિ દેવનું વ્રત કર્યું. ગુરુવારનું વ્રત કર્યું. ગુરુવારના પૂજન માટે દાસી પૂજા માટે ચણા અને ગોળ લાવી, કેળાના પાણીથી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. પણ તકલીફ એ હતી કે પીળું ભોજન ક્યાંથી લાવવું? આ વાતને લઈને બંને બહુ દુઃખી થઈ. જો કે તેમણે વ્રત રાખ્યું હતું, એટલે ગુરુવારના દેવ બૃહસ્પતિ દેવ એ બંનેથી બહુ ખુશ થયા, પ્રસન્ન થતા હતા. એટલે તે સાધુ મહારાજનું રૂપ ધારણ કરીને થાળમાં સુંદર ભોજન દાસીને આપીને આવ્યા. થાળ મેળવીને દાસી પણ બહુ ખુશ થઈ અને પછી રાણીની સાથે મળીને ભોજન ગ્રહણ કર્યું. અને ત્યાર પછી બધા જ ગુરુવારે વ્રત ઉપવાસ પૂજા કરવા લાગી, રાણી અને દાસી બંને. બૃહસ્પતિ ભગવાનની કૃપાથી એમની પાસે ફરીથી ધન સંપત્તિ આવી ગઈ. પરંતુ રાણી ફરીથી પહેલાંની જેમ આળસ કરવા લાગી. ત્યારે દાસી બોલી, જુઓ રાણીબા, તમે પહેલાં પણ આવી રીતે આળસ કરતા હતા, તમને ધન મૂકવામાં કષ્ટ પડતું હતું, એ કારણથી તમારું બધું જ ધન નષ્ટ થઈ ગયું. અને હવે જ્યારે ભગવાને બૃહસ્પતિ દેવે કૃપા કરીને ધન આપ્યું છે, તમને ધન મળ્યું છે,
તો ફરીથી તમને આળસ થવા લાગી છે? રાણીને સમજાવતા દાસી કહે છે કે કેટલી મુશ્કેલીઓ પછી આપણને ધન મળ્યું છે. હવે આપણે દાન પુણ્ય કરવું જોઈએ, ભૂખ્યા લોકોને ભોજન કરાવવું જોઈએ અને ધનને શુભ કાર્યમાં ખર્ચ કરવું જોઈએ, જેનાથી તમારા કુળનો યશ અને કીર્તિ વધશે. દાસીની વાત માની તેનું ધન શુભ કાર્યમાં વાપરવા લાગી રાણી, જેનાથી પૂરા નગરમાં રાણીનો યશ ફેલાવા લાગ્યો. ગુરુવારની કથા બાદ શ્રદ્ધા સાથે આરતી પણ કરવી જોઈએ. ત્યાર પછી પ્રસાદ વહેંચીને પોતે પણ લેવો જોઈએ. એકવાર રાજા દુઃખી થઈને જંગલમાં એક ઝાડ નીચે આસન પાથરીને બેઠા હતા. જંગલમાં રાજા લાકડા કાપવા જતો હતો. એ તેની દશાને યાદ કરીને વ્યાકુળ થવા લાગ્યા. ગુરુવારનો દિવસ હતો. એકાએક તેણે જોયું કે એક નિર્જન વનમાં એક સાધુ મહારાજ પ્રગટ થયા છે. એ સાધુ વેશમાં સ્વયં બૃહસ્પતિ દેવ જ હતા. અને અચાનક એ લાકડા કાપનાર રાજા સામે આવીને એ સાધુ મહારાજ બોલવા લાગ્યા કે હે લાકડા કાપનાર, આ સુમસામ જગ્યામાં તું ચિંતામાં મગ્ન કેમ બેઠો છે? આનું શું કારણ છે, મને બતાવ. રાજન લાકડા કાપનાર 2 હાથ જોડીને પ્રણામ કરે છે સાધુ મહારાજને અને કહે છે કે મહારાજ, તમે તો બધું જાણો જ છો ને, તમે તો અંતર્યામી છો, હું તમને શું કહું? આમ કહીને રાજન રડવા લાગ્યો અને સાધુને તેની આત્મકથા કહી સંભળાવી. સાધુ મહારાજ બોલ્યા કે તારી સ્ત્રીએ ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવનો અનાદર કર્યો હતો, જેના કારણે રૂષ્ટ થઈને બૃહસ્પતિ દેવ ગુસ્સે થયા છે અને તારી આ દશા કરી હતી. હવે તું ચિંતા ના કર અને મારા કહેવા પ્રમાણે કર, તો તારા બધા જ કષ્ટ દૂર થશે અને ભગવાન તારા ઉપર પહેલાની જેમ સંપત્તિ અને ધન તારું પાછું આપશે. પહેલાની જેમ તારા પર પ્રસન્ન થશે. તારી સંપત્તિ પહેલા કરતાં પણ વધારે તને આપશે. તું ગુરુવારના દિવસે કથા કર, 2 પૈસાના ચણા, સૂકી દ્રાક્ષ લાવી તેનો પ્રસાદ ધરાવ અને શુદ્ધ જળથી લોટામાં સાકર મિલાવીને અમૃત તૈયાર કર. કથા સાંભળનાર બધા જ પરિવાર લોકોને કે જે કોઈ કથા સાંભળતા હોય તેને અમૃતમય પ્રસાદ વેચીને તું પણ ગ્રહણ કરજે. આમ કરવાથી ભગવાન તારી બધી જ મનોકામના પૂરી કરશે. સાધુના આવા વચન સાંભળીને રાજા લાકડા કાપનાર બોલ્યો કે હે પ્રભુ, મને લાકડા વેચીને એટલા બધા પૈસા નથી મળતા કે હું ભોજન કર્યા બાદ 2 પૈસા બચાવી શકું. મેં રાતમાં સપનામાં મારી સ્ત્રીને વ્યાકુળ જોઈ છે. મારી પાસે કંઈ એવું નથી કે એનાથી હું કંઈ કરી શકું, મારી પત્નીના સમાચાર પૂછી શકું. સાધુ બોલ્યા, હે રાજા લાકડા કાપનાર, તું કોઈ પણ જાતની ચિંતા ન કર. ગુરુવારના દિવસે તું રોજની જેમ લાકડા લઈને શહેર જજે. તેનાથી તને રોજ કરતાં ડબલ પૈસા મળશે, બમણા પૈસા મળશે, જેનાથી તું સારી રીતે ભોજન પણ કરીશ અને બૃહસ્પતિ ભગવાનની પૂજાનો સામાન પણ આવી જશે. તું વિશ્વાસ રાખ. આટલું કહીને સાધુ મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ફરી ગુરુવારનો દિવસ આવ્યો. રાજા જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વેચવા ગયા તો તેને રોજ કરતાં બમણા પૈસા મળ્યા. રાજાએ ચણા ગોળ લાવી અને ગુરુવારનું વ્રત કર્યું. એ દિવસથી એની બધી જ તકલીફ દૂર થઈ. પરંતુ જ્યારે ફરી ગુરુવારનો દિવસ આવ્યો તો ગુરુવારનું વ્રત કરવાનું રાજા ભૂલી ગયો. આ કારણથી બૃહસ્પતિ દેવ નારાજ થઈ ગયા. એ દિવસથી એ નગરના રાજાએ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. જ્યાં એ રાજા લાકડા કાપતો હતો, જ્યાં રહેતો હતો, ત્યાંના રાજાએ યજ્ઞનું બહુ જ મોટું આયોજન કર્યું તથા શહેરમાં એ ઘોષણા કરાવી કે કોઈ પણ વ્યક્તિ મનુષ્ય એના ઘરમાં ભોજન ન બનાવે અને અગ્નિ ન પ્રગટાવે. સમસ્ત પ્રજા લોકો મારે ત્યાં ભોજન કરવા માટે આવે. આ આજ્ઞાને જે નહીં માને એને ફાંસીની સજા મળશે. આવી રીતે ઘોષણા બધા જ ઘરોમાં, રાજ્યમાં, નગરમાં કરાવવામાં આવી. રાજાની આજ્ઞા અનુસાર શહેરના બધા લોકો ભોજન કરવા આવ્યા, પણ આ રાજા લાકડા કાપનાર થોડા મોડેથી પહોંચ્યા. માટે રાજા તેને પોતાની સાથે ઘરે લઈ ગયા અને ઘરે જઈને ભોજન કરાવ્યું. તો રાણીની નજર એ ખિલ્લી ઉપર પડી, જે ખિલ્લી ઉપર તેણે હાર ટીંગાડ્યો હતો. પણ હવે એ ખિલ્લી ઉપર હાર એને દેખાયો નહીં. માટે રાજાને એમ થયું કે આ હાર પેલા લાકડા કાપનારે જ ચોરી લીધો છે. તો તેણે તેના સૈનિકોને બોલાવી અને એ વ્યક્તિને, લાકડા કાપનારને કારાગૃહમાં બંધ કરાવી દેવાનો, કેદ કરવાનો આદેશ આપ્યો.
લાકડા કાપનાર રાજા કારાગૃહમાં દુઃખી થઈને વિચાર કરવા લાગ્યા કે ન જાણે મારા કઈ જન્મના કર્મના આ વાપ છે કે મને આટલું દુઃખ મળે છે. કયા જન્મના કર્મ છે મારા આવા કે મને દુઃખ મળ્યું. અને એ જંગલમાં મળેલા સાધુને યાદ કરવા લાગ્યા. એ જ સમયે તત્કાલ બૃહસ્પતિ દેવ સાધુના રૂપમાં ત્યાં પ્રગટ થયા અને તેની દશાને જોઈને કહેવા લાગ્યા કે અરે મૂર્ખ, તે પૂરી કથા બૃહસ્પતિ દેવની નથી કરી. આ કારણથી તને દુઃખ મળ્યું છે. હવે તું ચિંતા ન કર. હવે પછીના ગુરુવારે તને કારાગારના દરવાજે 4 પૈસા પડેલા મળશે. એનાથી તું બૃહસ્પતિ દેવની પૂજા કરજે, જેનાથી તારા બધા જ કષ્ટ મટી જશે. ગુરુવારના દિવસે એને 4 પૈસા મળ્યા કારાગૃહના દરવાજા પાસે, જેમ સાધુ મહારાજે કહ્યું હતું એમ. ત્યારે એ રાજા લાકડા કાપનારે બૃહસ્પતિ દેવની પૂજા કરી અને કથા કહી. એ જ રાત્રે બૃહસ્પતિ દેવે તે નગરના રાજાના સપનામાં આવીને કહ્યું કે હે રાજન, તે જે આદમીને લાકડા કાપનારને કારાગૃહમાં કેદ કર્યો છે તે નિર્દોષ છે. એ એક રાજા છે, તેને છોડી દેજે. તારી રાણીનો હાર એ જ ખિલ્લી ઉપર લટક્યો છે. જો તું આવું નહીં કરે ને તો તારું બધું જ ધન નષ્ટ થઈ જશે, રાજ્ય નષ્ટ થઈ જશે. આમ રાત્રિના સપનાને જોઈને રાજા વહેલી સવારે ઉઠ્યા અને ખિલ્લી ઉપર હાર જોઈને લાકડા કાપનાર રાજનને બોલાવીને છોડી દીધો. તેની પાસે ક્ષમા માંગી તથા લાકડા કાપનાર રાજાને સુંદર વસ્ત્ર ઘરેણા આપીને વિદાય કર્યા. બૃહસ્પતિ દેવની આજ્ઞા અનુસાર તેના રાજ્યમાં તે પાછા ફર્યા. રાજા જ્યારે તેના નગરમાં નજીક ગયા તો તેને બહુ આશ્ચર્ય થયું. નગરમાં પહેલા કરતાં પણ વધારે બગીચા, તળાવ, કૂવા અને બહુ બધી ધર્મશાળાઓ બંધાવેલી છે. આ જોઈ રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું. રાજાએ નગરના વ્યક્તિને પૂછ્યું કે આ કોના બગીચા અને ધર્મશાળાઓ છે? ત્યારે નગરના બધા લોકો કહેવા લાગે કે આ બધું તમારી રાણી અને દાસીનું છે. તો રાજાને આશ્ચર્ય થયું અને ગુસ્સો પણ આવ્યો, એમ વિચારીને કે આટલું બધું ધન ક્યાંથી આવ્યું? મારી ગેરહાજરીમાં રાણી આટલું બધું ધન ક્યાંથી મેળવ્યું? રાણીને જ્યારે એવા સમાચાર મળ્યા કે રાજા તેના પતિ આવી રહ્યા છે, તો તેણે દાસીને કહ્યું કે જો દાસી, રાજા આપણને કેટલી ખરાબ હાલતમાં મૂકીને ગયા હતા. આપણી આવી હાલત દશા જોઈને એ પાછા ન ચાલ્યા જાય ક્યાંક. માટે તું દરવાજા પાસે ઊભી રહેજે. અને આજ્ઞા અનુસાર દાસી દરવાજે પાસે ઊભી રહી ગઈ. રાજા આવ્યા તો દાસીને તેની સાથે મહેલમાં લઈ આવ્યા. તો રાજાએ ક્રોધ કરીને રાણીને પૂછ્યું કે આટલું બધું ધન સંપત્તિ ક્યાંથી આવ્યું મારી ગેરહાજરીમાં? ત્યારે રાણીએ કહ્યું કે મને આ બધું ધન બૃહસ્પતિ દેવની કૃપાથી, વ્રતના પ્રભાવથી મળ્યું છે. રાજાએ નક્કી કર્યું કે આ બધા લોકો તો માત્ર ગુરુવારના દિવસે જ બૃહસ્પતિ દેવનું પૂજન કરે છે, પણ હું દિવસમાં 3 વાર કથા કહીશ અને વ્રત કરીશ. હવે રોજ હર સમયે રાજાના કપડાના જે દુપટ્ટાનો છેડો હોય ત્યાં ચણાની દાળ બાંધેલી રાખતા તથા દિવસમાં 3 વાર કથા કહેતા સાંભળતા. એક દિવસ રાજાએ વિચાર કર્યો કે ચાલ આજે મારી બહેનને ત્યાં જઈને આવું. આમ રાજા ઘોડા પર સવાર થઈને તેના બહેનના ઘરે જાય છે. માર્ગમાં જોયું તો અમુક આદમી મુર્દાને લઈને જઈ રહ્યા હતા. રાજાએ તેમને રોકીને કહ્યું કે અરે ભાઈઓ, મારા બૃહસ્પતિ દેવની કથા સાંભળો. તો બધા લોકો કહેવા લાગ્યા, અમારો માણસ મરી ગયો છે અને તમને કથાની પડી છે. પરંતુ એક આદમી એમાંથી બોલ્યો કે તમે કથા કહો, હું સાંભળીશ. રાજાએ દાળ કાઢી અને જ્યારે કથા કહેવા લાગ્યા અને જ્યારે કથા અડધી થઈ તો મળદું હલવા લાગ્યું. અને કથા જ્યારે સમાપ્ત થઈ તો તે મરેલો વ્યક્તિ રામ રામ કરીને ઊભો થયો. આગળ માર્ગમાં તેને એક ખેડૂતનું ખેતર મળ્યું. ત્યાં ખેડૂત હળ ચલાવતો હતો. રાજાએ તેને જોઈને કહ્યું કે અરે ભાઈ, તું મારા ગુરુવારની કથા સાંભળી લે. ખેડૂત બોલ્યો કે જ્યાં સુધી તમારી હું કથા સાંભળું એટલી વારમાં તો મારું અડધું ખેતર ખેડાઈ જશે. જા તારી કથા બીજા કોઈને જઈને સંભળાવજે. આમ રાજા આગળ ચાલ્યો. રાજાના ત્યાંથી જવાની સાથે જ બળદ ઊંચો પછડાઈને પડ્યો તથા ખેડૂતના પેટમાં જોર જોરથી દુખવા લાગ્યું. એ સમયે ખેડૂતની મા એના દીકરા માટે રોટલી લઈને ભાતું લઈને આવી હતી. તેણે આ જોયું તો તેના પુત્રને બધું પૂછ્યું કે આ શું થયું. તો તેના દીકરાએ બધી જ વાત કહી તેની માતાને. પછી તો તેની મા દોડી તે ઘોડા સવાર રાજા પાસે ગઈ અને તેને કહ્યું, હું તમારી કથા સાંભળીશ, પણ કથા તમે મારા ખેતરમાં જઈને કહો. રાજાએ તે માના ખેતરમાં જઈને કથા કહી. જેને સાંભળતા જ પેલો પડ્યો તો એ બળદ ઊભો થઈ ગયો
સળસળાટ અને ખેડૂતને પણ પેટમાં નું દર્દ સારું થઈ ગયું. રાજા તેની બહેનના ઘરે પહોંચ્યો અને બહેને તેની બહુ જ ખાતેદારી કરી, બહુ સન્માન આપ્યું, માન આપ્યું. બીજા દિવસે રાજા જાગ્યા તો એ જુએ છે કે બધા લોકો ભોજન કરી રહ્યા છે. રાજાએ તેની બહેનને કહ્યું કે બહેન, અહીં એવું કોઈ મનુષ્ય છે જેને ભોજન ન કર્યું હોય? આજે મારે ગુરુવારની કથા સાંભળવાની છે. બહેન બોલી, ભાઈ, આ ગામમાં એવો રિવાજ છે કે પહેલાં લોકો અહીં ભોજન કરે છે અને પછી જ બધા કામ કરે છે. હા, હું જોઈ લઉં આડોશ પાડોશમાં, જો કોઈ ભૂખ્યું હોય તો. બહેન આડોશી પાડોશીમાં જોવા ગઈ, પણ કોઈ એવું ન મળ્યું જે ભૂખ્યું હોય. છેલ્લે એ એક કુંભારના ઘરે ગઈ, જેનો છોકરો બીમાર હતો અને એને ખબર પડી કે તે લોકોએ 3 દિવસથી ભોજન નથી કર્યું. બહેનને આ વાતની જાણ થઈ તો બહેને તેના ભાઈની કથા કુંભારને સાંભળવા માટે કહ્યું. કુંભાર રાજી થઈ ગયો, તૈયાર થઈ ગયો. રાજાએ જઈને ગુરુવારની કથા કહી, જેને સાંભળીને એનો બીમાર છોકરો સાજો થઈ ગયો. હવે તો રાજાની પ્રશંસા થવા લાગી. એક દિવસ રાજાએ તેની બહેનને કહ્યું કે બહેન, હવે હું મારા ઘરે જઈશ, તું પણ તૈયાર થઈ જા. રાજાની બહેને તેની સાસુને કહ્યું. સાસુ બોલી, હા, તું ચાલી જા, પરંતુ તારા છોકરાને લઈને ન જતી. તારે જવું હોય તો જા, છોકરા નહીં જાય, કેમ કે તારા ભાઈને કોઈ સંતાન નથી. બહેને તેના ભાઈને કહ્યું, ભાઈ, હું તો આવીશ, પણ મારા બાળકો નહીં આવે. રાજા કહે છે, જો કોઈ બાળક નહીં આવે તો તું પણ ત્યાં આવીને શું કરીશ? પછી તો રાજા બહુ દુઃખી મનથી તેના નગર ચાલ્યા જાય છે. રાજાએ તેની રાણીને કહ્યું, આપણે નિર્વંશી છીએ, આપણું મોં જોવાનો પણ કોઈ વ્યક્તિને ખરાબ થાય. આપણું મોં જો કોઈ જોઈ જાય તો એનો દિવસ બગડે, એનો ખરાબ થાય. આપણું મોં જોવાનો પણ ધર્મ નથી. અને કઈ રાજા જમ્યા નહીં. રાજા જમ્યા નહીં એટલે રાણી બોલી કે તમે ચિંતા ન કરો સ્વામી, બૃહસ્પતિ દેવે આપણને બધું જ આપ્યું છે તો આપણને સંતાન પણ જરૂર આપશે, તમે વિશ્વાસ રાખો. એ જ રાતે રાજાના સપનામાં બૃહસ્પતિ દેવ આવ્યા અને સપનામાં કહ્યું કે રાજન, ઊભો થા, તું ચિંતા ન કર, તારી રાણી ગર્ભવતી છે. રાજા આ વાત સાંભળીને બહુ ખુશ થયા. રાણીના ગર્ભથી 9 મહિના થયા એટલે એક સુંદર પુત્રએ જન્મ લીધો. રાજા બોલ્યા કે રાણી, સ્ત્રી તો ભોજન વિના રહી શકે, પણ કંઈ બોલ્યા વિના ન રહી શકે. જ્યારે મારી બહેન અહીં આવે તો તેને કંઈ પણ કહેતી નહીં, મેણા ટોળા મારતી નહીં. રાણીએ પહેલાં તો હા કહી, પણ જ્યારે તેની બહેન આવી, આ શુભ સમાચાર એમને મળ્યા તો એની બહેન બહુ ખુશ થઈ અને એને બધાઈ દેવા માટે ઘરે આવી, મહેલે આવી. ત્યારે રાણી બોલી, ઘોડા પર ચડીને તો નથી આવી, ગધેડા ઉપર આવી છો. રાણીની વાત સાંભળીને બહેન બોલી, ભાભી, કે હું તમને એવું ન સંભળાવત, હું તમને મેણું ટોણું ન મારત તો તમને સંતાન કેવી રીતે થાત? બૃહસ્પતિ દેવ પણ આવા જ છે, જેવી જેના મનમાં કામના છે તેમની બધી જ કામના પૂરી કરે છે. જે સદભાવનાથી ગુરુવારનું વ્રત કરે છે, કથા વાંચે છે, સાંભળે છે કે જે બીજાને સંભળાવે છે, તો બૃહસ્પતિ દેવ તેની બધી જ મનોકામના પૂરી કરે છે અને રક્ષા કરે છે. જેમ સાચી ભાવનાથી રાજા અને રાણીએ તેમની કથાના ગુણગાન કર્યું, તેમના વ્રત કર્યા, તે તો એની બધી જ ઈચ્છા પૂરી કરી બૃહસ્પતિ દેવે. માટે કથા પૂરી કરવી જોઈએ, પ્રસાદ લેવો જોઈએ અને તેમનું મનન કરતાં કરતાં જય જયકાર કરવો જોઈએ. તો બધા પ્રેમથી બોલો બૃહસ્પતિ દેવની જય, વિષ્ણુ ભગવાનની જય. મિત્રો, ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવની કથા જરૂર સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. આપણા થકી જો કોઈ કથા સાંભળશે તો એનું પણ પુણ્યફળ આપણને જરૂર મળશે, એ પણ કોઈ વ્યર્થ નહીં જાય. માટે બને એટલો વિડીયો જરૂર શેર કરજો. કોમેન્ટ બોક્સમાં બૃહસ્પતિ દેવનું નામ જરૂર લખજો, વિષ્ણુ ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.